નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરા મહાનગરપાલિકાની કામગીરીની પોલને છતી કરી નાખી છે. તાજેતરમાં જ પૂરની સ્થિતિએ વિનાશ સર્જ્યો હતો અને વડોદરાના નગરજનો માંડ પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ વિવિધ જગ્યાઓ પર ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા જાણે ભૂવા નગરીનું નામ સાર્થક કરવા માટેની હોડમાં હોય એવી પરિસ્થિતિનું સર્જન થયું છે. વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 12માં મુજમવડા ખાતે અગાઉ પણ વિશાળકાય ભૂવો પડ્યો હતો. ત્યારે વોર્ડ નંબર 12ના મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘરની નજીક જ ફરી એક ભૂવો પડ્યો છે અને વડોદરા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી છે અને અધિકારીઓ દ્વારા ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. આ ભૂવાઓ પૂરવાની કામગીરીમાં વિલંબ થતા રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરમાં વિવિધ ભૂવાઓ જે રીતે પડી રહ્યા છે તેને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ સ્થળની મુલાકાત લઈને આ ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવાની અધિકારીઓને સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવો પડતા અને રોડ ઉપર ચરી પડતા તેનું બેરિકેટિંગ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે અને હાલમાં જ આ જ વિસ્તારમાં ભૂવો પડવાને કારણે એક ટ્રેક્ટર પણ અંદર ધસી પડ્યું હતું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.